હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર હું તમારી સામે હાજર થઈ ગયો છું. ફિઝિક્સની શોર્ટકટ ટ્રીક લઈને આવી ગયો છું, જેનાથી સૂત્રો યાદ રહી જાય. ઘણી વખત એવું હોય છે કે બધા મિત્રોને એવું હોય છે કે મને તો ફિઝિક્સ નથી આવડતું. કારણ એક જ છે કે તમારો સૂત્ર કે કન્સેપ્ટ ક્લિયર ના હોય. તો આજે હું મસ્ત મજાના સૂત્રો યાદ નથી રહેતા એવી પણ ઘણા બધાની ફરિયાદ હોય છે. તો આજે હું સૂત્રોની મસ્ત મજાની ટ્રીક લઈને આવી ગયો છું. પહેલું શરૂઆત કરીએ. શોર્ટકટ ટ્રીક ટેકનિક છે. આ ટેકનિકલ ટ્રીક કહેવાય. ચેપ્ટર નંબર 6. તો એસી જનરેટર માટે ઓમેગા બરાબર એન એપ્સિલોન બરાબર એન ઓમેગા એ બી સાઇન થીટા. તો આનું એક મસ્ત મજાની શોર્ટકટ ટ્રીક છે. નવાબ ઓમેગા બરાબર નવાબ 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 નવાબ. પછી ચુંબકીય ફ્લક્સ ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં જ ચુંબકીય ફ્લક્સ ફાઈ બી બરાબર બી ઇન્ટુ એ ફાઈ બી બરાબર બા. પછી ગતિકીય ચાલક બળ માટે ઓમેગા બરાબર બી એલવી એ બોલાવે. પછી ચેપ્ટર નંબર 1 માટે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પી બરાબર ક્યુ ઇન્ટુ 2a પી બરાબર ક્યુ ઇન્ટુ 2a. પાક્યું બે વાર એ. આ એક મસ્ત મજાની ટ્રીક. પાક્યું બે વાર એ. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. તો વી બરાબર ઈડી વેદ, જેને તમે શોર્ટકટમાં વેદ પણ કહી શકો. વેદ. ચેપ્ટર નંબર 3 ઓમના નિયમનું સદિશ સ્વરૂપ, જેમાં આઈ બરાબર જે ઇન્ટુ એ એક સ્ટેપ આવે છે. જે બરાબર આઈ અપોન એ, એનાથી આઈ બરાબર જે અપોન એ થાય. જો થીટા ડિગ્રી નમેલ હોય ખૂણો, તો આઈ બરાબર જા કોસ થીટા. ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતાના સંબંધ દર્શાવતા સૂત્રનો ઉપયોગ. તો જે બરાબર એની વીડી જાને વાયડી. સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો. તો ટાઉ બરાબર એના એ બી સાઇન થીટા. આનો તો મેં એક વિડીયો પણ મૂકેલો છે. તેરે બીના સાઇન થીટા. ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણોમાં અરીસા માટેનું સૂત્ર 1/f બરાબર 1/u + 1/v. તો અરીસા માટે 1/f. તો પહેલાં યાદ રાખવાનું કે યુવી પહેલાં આવે. યુવી અરીસા માટે યુવરાજ સિંહને યાદ કરી દેવાનું. યુવી. પછી લેન્સ માટેના સૂત્રમાં એનું ઊંધું કરી દેવાનું. તો 1/v - 1/u. 1/v પહેલાં આવે અને વચ્ચે નિશાની ખાલી માઇનસ આવી જાય. ડેલ્ટા બરાબર આઈ પ્લસ ઈ માઇનસ એ પ્રિઝમનું સૂત્ર. પ્રિઝમના સૂત્રમાં આઈ એ ડેલ્ટા બરાબર આઈ પ્લસ ઈ માઇનસ એ આઈ એ. ચેપ્ટર નંબર 11માં મિત્રો એક મોટું સૂત્ર છે. જો તમે આ યાદ રાખી દો ને તો તમે બધા દાખલા ફોડી લો. ચાહે એ ઉદાહરણ હોય કે તો કે મેક્સ બરાબર EV0 બરાબર HF - 50 બરાબર HF0 બરાબર હાફ MB² મેક્સ. આ સૂત્ર તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવું જ પડશે મિત્રો. ચેપ્ટર નંબર 12નું એક મસ્ત મજાનું સૂત્ર બોરના અધિતર્ક મુજબ L બરાબર NH/2π નાચે બે વાર પાઈ. એનમી કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર. તો RN બરાબર n²h²ε0/πmz². આ સૂત્ર કોમ્પ્લિકેટેડ લાગે, પરંતુ એકદમ સરળ રીતે યાદ રાખીએ તો નાચે ε0 બે વાર પાઈ મજે સ્ક્વેર. નાચે ε0 બે વાર પાઈ મજે સ્ક્વેર. જો તમને આ શોર્ટ ટ્રીક ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો.
અને તમારા મિત્રો સાથે શેર કરો. આવી ટેકનિકલ ટ્રિક્સ હું અવારનવાર લઈને આવતો રહીશ. ત્યાં સુધી મળીએ ત્યારે બાય બાય.